માય નેમ ઇઝ સુરત પટેલ. આઈ એમ એક્સપ્લેનિંગ યુ એસી ટેકોમીટર. એસી ટેકોમીટર કેમનું કામ કરે હું તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. તો એસી ટેકોમીટર ઇઝ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ. એ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ હોય છે. એના યુસેજ એના પ્રિન્સિપલ ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય છે. અને ઇન્ડક્શન ટુ મેઝર રોટેટિંગ સ્પીડ. ઇન્ડક્શનથી છે એ રોટેટિંગ સ્પીડ ટુ જનરેટ કરે છે અને અલ્ટરનેટિક કરે એટલે એસી અને સિંગલ પ્રોપોર્શનલ ટુ સ્પીડ ટુ શિફ્ટ. ઇટ કન્સિસ્ટ ઓફ ધ સ્ટેશનરી કોઇલ. અને સ્ટેશનરી કોઇલ હોય છે એક, અને એન્ડ ધ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય. અને એ અનલાઇક કરે ડીસી ટેકોમીટરને કરે. ઇટ્સ લેક્સ એ કોમ્બિનેશન ઓફ બ્રશિસ હોય છે અને ફ્રીક્વન્સી ઓર ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ જનરેટેડ એસી વોલ્ટેજ. જનરેટ શું કરે છે? એસી વોલ્ટેજને જનરેટ કરે છે. કેન બી યુઝ એક્સેલેરેશન કેલ્ક્યુલેશન શેપ રોટેટિંગ સ્પીડ. શેપ રોટેટિંગ સ્પીડમાં છે ને એનું કામ કઈ રીતે કરે હું તમને બતાવું છું. તમે ફિગર જોઈ શકો છો સ્ક્રીન પર. તો હાઉ ઇટ વર્ક. એ વર્ક તો એનું કન્સ્ટ્રક્શન શું હોય છે? તો એસી ટેકોમીટર હેઝ ધ સ્ટેશનરી સ્ટેકર હોય છે અને વિથ કોઇલ ધ રોટેટિંગ કરે છે. એ સ્ટેશનરી સ્ટેકર હોય છે અને કોઇલ હોય છે એ રોટેટિંગ કરે છે. અને વિથ ધ પરમાનન્ટ મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. એ છે ને મેગ્નેટ હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક અને રોટેટિંગ કરે છે કે મેગ્નેટિક ફિલ્ડમાં. તો ડ્રીવ્સ બાય ધ શેફ્ટ એન્ડ ધ કી કમ્પોનન્ટ. એ કી કમ્પોનન્ટ છે ઇન્ડક્શન કેવી રીતે કામ કરે હું તમને એક્સપ્લેન કરું છું. એઝ ધ મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય છે રોટેટિંગ કરે છે. ઇન્ડ્યુસ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ હોય છે વોલ્ટેજ ને સ્ટેશનરી સ્ટેક્ટર કોઇલમાં કામ કરે છે. અને સિગ્નલ જનરેટર એટલે ધ એમ્પ્લિટ્યુડ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ ધ ઇન્ડ્યુસ એસી વોલ્ટેજ હોય છે ડાયરેક્ટ પ્રપોઝનલ રોટેટિંગ સ્પીડ ઓફ ધ શેફ્ટમાં કામ કરે છે. ડાયરેક્ટલી સ્પીડ ઓફ ધ શેફ્ટમાં કામ કરે છે. મેઝરમેન્ટ કને કહેવાય તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. ટુ મેઝરમેન્ટ ધ સ્પીડ ધ એસી આઉટપુટ પ્રોસેસિંગ. એસી આઉટપુટ હોય એમાં કામ કરે છે. ઇટ કેન બી ફ્રીક્વન્સી બેઝડ. ધ ફ્રીક્વન્સી ઇઝ ડાયરેક્ટલી મેઝર્ડ ડિટરમાઇન ધ સ્પીડ. ફ્રીક્વન્સી છે એ સ્પીડના મેઝરથી એ કામમાં આવે છે. એને ફ્રીક્વન્સી બેઝ કહેવાય. અને એમ્પ્લિટ્યુડ બેઝ કને કહેવાય તો એસી વોલ્ટેજ રીક્રિએટેડ ઇન્ટુ ડીસી વોલ્ટેજ. એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં જે કન્વર્ટ કરે એને એમ્પ્લિટ્યુડ બેઝ કહેવાય. અને સ્મૂથ વિથ ધ કેપેસિટર ફિલ્ટર એન્ડ ધ મેજર ડીસી વોલ્ટેજ. એડવાન્ટેજીસ તમે સમજાવો તો ડીસી ટેકોમીટરને એડવાન્ટેજીસ શું કહેવાય? તો નો કમ્યુનિકેશન બ્રશિસ. એ નો કમ્યુનિકેશન કરે છે બાય યુઝિંગ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને સ્ટેશનરી કોઇલ. ધ એસી ટેકોમીટર અવોઇડ ધ ટીયર એસોસિએશન વિથ ધ કમ્યુનિકેશન બ્રશિસ એન્ડ ડીસી ટેકોમીટર. અને હવે એની રિયાબિલિટી છે તો ધ ડિઝાઇન મેક એસી ટેકોમીટર મોર રિયાબલ હોય છે અને લેસ મેન્ટેનન્સ. એનું કામ હોય છે એટલે એ બહુ લાંબા સુધી કામ કરે છે અને એનું મેન્ટેનન્સ ઓછું હોય છે. અને એસી ટેકોમીટર કહેવામાં આવે છે.